ભીમજીભાઈ બાબરિયા, જનરલ સેક્રેટરી જામનગર જિલ્લા સફાઈ કામદાર યુનિયન। હું ઘણા વખતથી જામનગર જિલ્લા સફાઈ કામદાર યુનિયન ચલાવું છું અને લાલપુર ગ્રામ પંચાયતમાં કામ કરતા સફાઈ કામદારો અમારા યુનિયનના સભ્ય છે અને એ નાતે એમની લેબર કોર્ટમાં ટ્રિબ્યુનલમાં ડિમાન્ડો મૂકું છું અને લાલપુર ગ્રામ પંચાયતમાં કાયદા મુજબની ઘણી બધી ફરિયાદો પણ કરું છું। આ ફરિયાદના અનુસંધાને જે લઘુત્તમ વેતન લાલપુર ગ્રામ પંચાયતે આપવું જોઈએ એ લઘુત્તમ વેતન પણ આપતા નથી અને તાજેતરમાં મેં કાગળ લખ્યો છે કે સરકારશ્રીનો જીઆર છે અને એ જીઆરના અનુસંધાને જામનગર મહાનગરપાલિકામાં પણ જે ઊંચી પોસ્ટ ઉપર હતા એ લોકોને ફરજિયાતપણે રાજીનામા દેવા પડ્યા છે અને એ લોકોને છૂટા કરી દીધા છે। તો એ અનુસંધાને મેં લાલપુર ગ્રામ પંચાયતને પત્ર લખ્યો કે ભાઈ તમારા લાલપુર ગ્રામ પંચાયતમાં તમે લોકો નિવૃત્ત કર્મચારીને ફરીથી કામ ઉપર રાખો છો અને એ લાગવગને ધોરણે વહીવટ કરીને એ રીતે તમે લાલપુર ગ્રામ પંચાયતમાં નિવૃત્ત થયેલા કામદારોને રાખો છો એ વ્યાજબી નથી। લાલપુર ગ્રામ પંચાયતમાં એવા પણ કર્મચારીઓ છે કે જે અગાઉ તલાટી મંત્રી તરીકે રહી ચૂકેલા છે અને એ વય મર્યાદાને કારણે નિવૃત્ત થયેલા છે। હાલમાં તેઓ પેન્શન મેળવે છે અને તેઓને ફરીથી ક્લાર્ક તરીકે રાખવામાં આવ્યા છે। એ રીતે એ ગ્રામ પંચાયતમાંથી ડબલ લાભ મેળવે છે તો એ વ્યાજબી નથી, ખોટું છે। તો આ અંગે મેં લાલપુર ગ્રામ પંચાયતને લેટર લખ્યો છે। એ લેટરના અનુસંધાને લાલપુર ગ્રામ પંચાયતે હજુ સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી, કરેલ નથી। તો એ માટે મેં રજૂઆત કરી। ત્યાર પછી માહિતી અધિકાર અધિનિયમ હેઠળ પણ મેં માહિતી માંગી અને આજ રોજ લાલપુર તાલુકા વિકાસ અધિકારી પાસે એ માહિતીની અપીલ હતી અને અપીલ ચલાવવા માટે આજે હું આવ્યો છું લાલપુર અને અપીલ આજે ચાલી અને એમાં લાલપુર ગ્રામ પંચાયતના મંત્રી એ પણ હાજર હતા, હું પણ હાજર હતો અને એમની પાસે માહિતી અધિનિયમ હેઠળ મેં જે માહિતી માગેલી હતી કફોર્મ મુજબ એ માહિતીની કોપી પણ એમના પાસે ઓફિસમાં રેકોર્ડ ઉપર નહોતી અને મારા પાસેથી એને એ માહિતીની કોપી માંગી અને મેં ઝેરોક્ષ લીધી। એટલે આના ઉપરથી એક વસ્તુ નક્કી થાય છે કે કોઈ પણ જાતનું લાલપુર ગ્રામ પંચાયતમાં વ્યવસ્થિત રેકોર્ડ નથી રાખવામાં આવતો કે કોઈ આ કામદારોના પ્રશ્ને કોઈ ધ્યાન આપવામાં આવતું નથી અને લોલમ લોલ ચાલે।